સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી આજે ટોયલેટમાંથી 2 મૃત ભ્રૂણ મળી આવ્યા હતા। આ અંગેની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ત્યારબાદ તપાસ કરતા એક 27 વર્ષીય સગર્ભા મહિલા ટોયલેટમાં જતા મિસકેરેજ થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મહિલા હાલ 4 મહિનાથી પ્રેગ્નેન્ટ હતી। આ દરમિયાન આજે તેને તકલીફ થવાથી તે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પરિવાર સાથે પહોંચી હતી। ત્યારે પેટમાં તકલીફ થતા તે વોશરૂમ માટે ટોયલેટમાં ગઈ હતી। તે દરમિયાન ત્યાં જ તેનું મિસકેરેજ થઈ ગયું હતું। એકદમ મહિલાએ અધૂરા મહિને 2 બાળકોને જન્મ આપ્યો હતો। ત્યારબાદ આ મહિલાને પરિવારજનો ડોક્ટર પાસે લઈને પહોંચી ગયા હતા। મહિલા સાથે ડોક્ટર પાસે પહોંચ્યા બાદ તેને ટોયલેટમાં જ મિસકેરેજ થઈ ગયું હોવાની જાણ કરી હતી, જેથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ ટીમ ટોયલેટમાં પહોંચતા ત્યાં ભ્રૂણ મળી આવ્યા હતા। ભ્રૂણને તંત્ર દ્વારા કબજે લેવામાં આવ્યો હતો અને મહિલાને પણ લેબર રૂમમાં લઈ જઈ તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી। હાલ મહિલાની હાલત સામાન્ય છે। સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે ડિંડોલી વિસ્તારની આ મહિલાનું ટોયલેટમાં મિસકેરેજ થઈ ગયું હતું। તપાસ કરતા આ ભ્રૂણ 4 મહિનાના હતા। કિડની બિલ્ડિંગમાં આવેલા ટોયલેટમાં બંને ભ્રૂણ મળી આવ્યા હતા। હાલ તો આ થવા અંગેનું કારણ સામે આવ્યું નથી। જોકે તે બ્લીડિંગની ફરિયાદ સાથે સાચે જ સુરત સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને તેના કારણે મિસકેરેજ થયું હોવાની શક્યતા છે। મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું। એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની હતી। ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા। એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે। બાળકો તો મૃત હાલતમાં છે, અધૂરા માસના છે। 4 માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય। મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે। એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે એને બ્લીડિંગ પીવી એટલે વજાઇનામાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।